આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદની મુલાકાત લીધી અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે દાહોદની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લામાં થયેલા 114 કરોડના કૌભાંડનો ખુલાસો કર્યો છે। સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના 102 કરોડના કામો કોઈ ટેન્ડર વગર નવસારીની સંદીપ શાહ નામની એજન્સીને પધરાવી દેવામાં આવ્યા હોવાનું ચૈતર વસાવાએ કીધું છે। વસ્તુ બજારમાં 20 રૂપિયામાં મળતી હોય તેના 200 રૂપિયા નક્કી કરીને 102 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાની આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડેલ શાળાના રિનોવેશનમાં 12 કરોડનું કૌભાંડ થયું હોવાનું પણ ચૈતર વસાવાએ કહ્યું છે। તો રિનોવેશન માટે જે બિલો ચૂકવવામાં આવ્યા છે તે બજાર કિંમતો કરતાં 5 ગણી કિંમતના છે। કોઈપણ પ્રકારના ટેન્ડર વગર અને કોઈપણ નિવિધા વગર આ કામો સોંપવામાં આવ્યા હોવાનું પણ ચૈતર વસાવાએ કીધું છે। જો આ 102 કરોડ અને 12 કરોડના કૌભાંડની તપાસ કરવામાં આવે તો આ તમામ અધિકારીઓ, એજન્સીઓના લોકો અને સ્થાનિક નેતાઓ જેલમાં જશે તેવું પણ ચૈતર વસાવાએ ઉમેર્યું છે।